એક સુંદર અને સમૃદ્ધ ગામ હતું. એ ગામ નદી કિનારે આવેલું હતું. આ ગામમાં ખેડૂતો, વેપારીઓ અને કારીગરો સૌ હળીમળીને રહેતા હતા. ગામના એક છેડે એક વિશાળ હવેલીમાં એક ધનવાન શેઠ રહેતા હતા. એનું નામ હતું ધર્મદાસ. ધર્મદાસ શેઠ ખૂબ જ પૈસાદાર હતા, પણ એની ઓળખ ફક્ત પૈસાથી જ નહોતી. એ સ્વભાવે દયાળુ, સમજદાર અને ખૂબ જ ચતુર હતા. એની પાસે ગામના લોકોની સમસ્યાઓ ઉકેલવા માટે હંમેશા કોઈને કોઈ યુક્તિ તૈયાર રહેતી. ગામમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી આવતી ત્યારે લોકો ધર્મદાસ શેઠ પાસે મદદ માટે જતા. એમની વાતો સાંભળી શેઠ હંમેશા એમને યોગ્ય માર્ગદર્શન આપતા. ધર્મદાસ શેઠને એક મોટો પરિવાર હતો, જેમાં એની પત્ની, 2 દીકરા અને 1 દીકરી હતી. એના દીકરાઓ યુવાન અને મહેનતુ હતા, પરંતુ એની સમજદારી હજી ધર્મદાસ જેટલી નહોતી. ધર્મદાસ શેઠ પોતાના જ્ઞાન અને અનુભવથી આખા ગામમાં ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવતા હતા. એની દયા અને નિષ્પક્ષતાના કારણે લોકો એના ઉપર ખૂબ જ વિશ્વાસ કરતા. એક દિવસ સવારે ધર્મદાસ શેઠ પોતાના બગીચામાં ફરતા હતા, ત્યારે તેમને એક જૂનો માટીનો ઘડો મળ્યો. ઘડો જૂનો અને માટીથી ભરેલો હતો. સામાન્ય રીતે તો તે એને ફેંકી દેત, પણ આજે કંઈક અલગ લાગ્યું. તેમણે ઘડાને સાફ કરીને ધ્યાનથી જોયો. ઘડાના તળિયે એમને એક ચામડાનો વિંટોળ દેખાયો. તે વિંટોળ ખૂબ જ જૂનો હતો અને એના ઉપર ધૂળ જામી ગઈ હતી. શેઠે એને સાફ કર્યો અને ખોલ્યો. તે વિંટોળ એક નકશો હતો, પરંતુ આ નકશો સામાન્ય નહોતો. એના ઉપર અજાણી ભાષામાં કંઈક લખેલું હતું અને વિચિત્ર પ્રતીકો દોરેલા હતા. શેઠે ઘણા વેપારીઓ અને વિદ્વાનો સાથે કામ કર્યું હતું, પણ આવી લિપિ તેમણે ક્યારેય જોઈ નહોતી. નકશા ઉપર એક X નું નિશાન હતું, જે કોઈ સ્થાન દર્શાવતું હતું, અને એની આસપાસ પણ કેટલાક ચિહ્નો હતા, જે કદાચ દિશાઓ કે રસ્તા બતાવવા માટેના હતા. શેઠ તરત જ સમજી ગયા કે આ કોઈ સામાન્ય નકશો નથી, પણ કોઈ ખજાનાનો નકશો હોઈ શકે છે. શેઠે આ નકશાની વાત કોઈને કરી નહીં. એમને ખબર હતી કે જો આ વાત ગામમાં ફેલાઈ જશે તો લોભી લોકો સમસ્યા ઊભી કરી શકે છે. તેમણે નકશાને પોતાની ખાનગી તિજોરીમાં સંભાળીને મૂકી દીધો અને તેના વિશે તેઓ વિચારવા લાગ્યા. પછી તેમને યાદ આવ્યું કે થોડા સમય પહેલા એક જૂનો વેપારી હતો. તેણે જ આ ઘડો અહીં મૂક્યો હશે. તે ગામ છોડીને ક્યાંક દૂર જતો રહ્યો હતો. કદાચ આ નકશો એનો જ હશે. શેઠે ઘણા દિવસો સુધી નકશાનો અભ્યાસ કર્યો. તેમણે ગામના કેટલાક વૃદ્ધ અને જ્ઞાની લોકોને બોલાવીને લિપિ વિશે પૂછ્યું, પણ કોઈ એને ઓળખી શક્યું નહીં. આ લિપિ એટલી જૂની હતી કે એનો કોઈ જાણકાર નહોતો. શેઠને થયું કે કદાચ આ કોઈ ખૂબ જ જૂના સમયનો નકશો છે, જેની માહિતી ફક્ત કોઈ ખૂબ જ જૂના ગ્રંથોમાંથી જ મળી શકે છે. એમની પાસે એક વિશાળ પુસ્તકાલય હતું, જેમાં અનેક પ્રાચીન પુસ્તકો હતા. પછી શેઠે નક્કી કર્યું કે તે પોતે જ આ લિપિનો ભેદ ઉકેલવાનો પ્રયત્ન કરશે. તેમને ખાતરી હતી કે આ નકશામાં કાંઈક મોટું રહસ્ય છુપાયેલું છે. ધર્મદાસ શેઠે નકશાના રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમને સફળતા મળી નહીં. એક દિવસ તેમને યાદ આવ્યું કે ગામથી થોડેક દૂર પહાડોમાં એક સાધુ રહેતા હતા.
આ સાધુ ઘણા વર્ષોથી ત્યાં તપસ્યા કરતા હતા અને તેમને અનેક ભાષાઓ અને પ્રાચીન લિપિઓનું જ્ઞાન હતું. ધર્મદાસ શેઠે નક્કી કર્યું કે તે આ સાધુ પાસે જશે અને તેમની મદદ માંગશે. બીજા દિવસે સવારે ધર્મદાસ શેઠ પોતાના વિશ્વાસુ નોકર સાથે સાધુને મળવા નીકળ્યા. પહાડી રસ્તો મુશ્કેલ હતો, પણ શેઠે હિંમત હારી નહીં. ઘણા કલાકોની મુસાફરી પછી તેઓ સાધુના આશ્રમમાં પહોંચ્યા. સાધુ એક ઝાડ નીચે ધ્યાન કરી રહ્યા હતા. શેઠે તેમને પ્રણામ કર્યા અને રાહ જોઈ. જ્યારે સાધુએ આંખો ખોલી ત્યારે શેઠે તેમને નકશો બતાવ્યો અને પોતાની સમસ્યા વર્ણવી. સાધુએ નકશાને ધ્યાનથી જોયો તો એમની આંખોમાં ચમક આવી ગઈ. એટલે તેમણે કહ્યું કે શેઠજી, આ કોઈ સામાન્ય લિપિ નથી. આ અતિ પ્રાચીન શૌર્ય લિપિ છે, જે ફક્ત થોડાક જ લોકો જાણતા હતા. આ લિપિનો ઉપયોગ રાજાઓ અને યોદ્ધાઓ પોતાના ગુપ્ત સંદેશાઓ અને ખજાનાના સ્થળો માટે કરતા હતા. આ નકશો કોઈ મહાન રાજાના ખજાનાનો હોઈ શકે છે. સાધુએ થોડી વાર ધ્યાન ધર્યું અને પછી નકશા ઉપર લખેલી લિપિનું ભાષાંતર કરવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું, આ નકશો એક પહાડી ગુફા તરફ ઇશારો કરે છે, જ્યાં એક મહાન રાજાનો સોનાનો ખજાનો છુપાયેલો છે. પરંતુ ત્યાં સુધી પહોંચવું સહેલું નથી. નકશામાં કેટલાક રહસ્યમય કોયડાઓ પણ લખેલા છે, જેને ઉકેલવા જરૂરી છે. આ કોયડાઓ ખજાના સુધી પહોંચવાનો માર્ગ અને એના રક્ષણ માટેની યુક્તિઓ દર્શાવે છે. સાધુએ નકશા ઉપર લખેલા પેલા કોયડાનું ભાષાંતર કર્યું. જ્યાં સૂર્ય ઉગે ત્યાંથી 5 કદમ ઉત્તર, જ્યાં નદી વહે ત્યાંથી 10 કદમ પશ્ચિમ, ત્યાં મળશે તને પ્રથમ રહસ્યનું દ્વાર. પણ યાદ રાખજે, લોભી મનને મળશે નહીં પાર. સાધુએ ધર્મદાસ શેઠને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે શેઠજી, આ ખજાનો ફક્ત એના માટે છે જે નિર્લોભી અને પરોપકારી હોય. જો તમે સાચા ઈરાદાથી આ ખજાનો શોધશો તો તમને જરૂર સફળતા મળશે. પણ જો લોભ તમારા મન ઉપર આવી થશે તો તમે ક્યારેય ખજાનો શોધી નહીં શકો. એટલે શેઠે સાધુનો આભાર માન્યો અને નકશો અને કોયડાનું ભાષાંતર લઈને તેઓ પાછા ફર્યા. તેમના મનમાં હવે આશા અને ઉત્સાહ હતો. ધર્મદાસ શેઠ ઘરે પાછા ફર્યા અને તરત જ નકશો અને સાધુ દ્વારા ભાષાંતર કરાયેલા કોયડાનો અભ્યાસ કરવા બેસી ગયા. પ્રથમ કોયડો તેમને પ્રાથમિક સ્થાન સુધી પહોંચાડવાનો માર્ગ દર્શાવતો હતો. જ્યાં સૂર્ય ઉગે ત્યાંથી 5 કદમ ઉત્તર, જ્યાં નદી વહે ત્યાંથી 10 કદમ પશ્ચિમ. શેઠે તરત જ વિચાર્યું કે આ ગામની નજીકની નદી અને સૂર્યોદયના સ્થાનનો ઉલ્લેખ કરે છે. તેઓ બીજા દિવસે સવારે વેલા ઉઠીને ગામની પૂર્વ દિશામાં આવેલા મેદાનમાં ગયા, જ્યાંથી સૂર્ય ઉગતો હતો. ત્યાંથી તેઓ ઉત્તર દિશામાં 5 કદમ ચાલ્યા. પછી તેઓ નદી કિનારે ગયા, જ્યાંથી નદી પશ્ચિમ તરફ વહેતી હતી. ત્યાંથી તેઓ 10 કદમ પશ્ચિમ દિશામાં ચાલ્યા. તે જગ્યાએ પહોંચતા જ તેમને એક જૂનો અને મોટો પથ્થરનો ઢગલો દેખાયો. આ ઢગલો વર્ષોથી ત્યાં પડ્યો હતો
અને કોઈએ એના ઉપર ધ્યાન આપ્યું નહોતું. શેઠે પોતાના નોકર અને કેટલાક વિશ્વાસુ મજૂરોને બોલાવ્યા. તેમણે પથ્થરનો ઢગલો ખસેડવાનું શરૂ કર્યું. ઘણા કલાકોની મહેનત પછી તેમને ઢગલા નીચે એક ગુપ્ત પ્રવેશદ્વાર દેખાયું. આ પ્રવેશદ્વાર પથ્થરોથી ઢંકાયેલું હતું અને એના ઉપર જૂની વેલ ચડી ગઈ હતી. પ્રવેશદ્વારની ઉપર એક વિચિત્ર પ્રતીક કોતરેલું હતું, જે નકશા ઉપરના એક પ્રતીક જેવું જ હતું. શેઠે મજૂરોને પ્રવેશદ્વાર ખોલવાનો આદેશ આપ્યો. અંદર ઘોર અંધારું હતું. શેઠે મસાલ સળગાવી અને અંદર પ્રવેશ્યા. ગુફાનો માર્ગ સાંકડો અને વળાંકવાળો હતો. અંદર ભેજવાળી હવા હતી અને દિવાલો ઉપરથી પાણી ટપકતું હતું. થોડે દૂર ચાલ્યા પછી તેમને એક મોટી જગ્યા મળી, જ્યાં જૂના શિલ્પો અને પથ્થરો પડ્યા હતા. આ જગ્યાએ એક મોટો પથ્થર હતો. એના ઉપર બીજો કોયડો કોતરેલો હતો. આ બીજો કોયડો ખજાનાના બીજા રહસ્ય તરફ ઇશારો કરતો હતો. શેઠે કોયડાને ધ્યાનથી વાંચ્યો. 3 રસ્તા જ્યાં ભેગા થાય ત્યાં સાચા માર્ગને ઓળખાય. સત્યનો પ્રકાશ જ્યાં પડે ત્યાં જ આગળ પગ મૂકે. દુષ્ટ સાયા જ્યાં ભમે ત્યાંથી દૂર રહેજે રે મન. ખોટા માર્ગે જતા મળશે તને ફક્ત નિરાશાનું વન. શેઠ સમજ્યા કે આ કોયડો તેમને 3 રસ્તાઓના સંગમ ઉપર સાચો માર્ગ પસંદ કરવાનું કહી રહ્યો હતો. આ ગુફા એક ભૂલ ભૂલામણી જેવી હતી અને ખોટો રસ્તો તેમને મુશ્કેલીમાં મૂકી શકતો હતો. તેમણે મજૂરોને ત્યાં જ રોકાઈ જવાનું કહ્યું અને પોતે આગળ વધવાનું નક્કી કર્યું. તેમને ખબર હતી કે ખજાના સુધી પહોંચવા માટે તેમને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવો પડશે. ધર્મદાસ શેઠે મસાલના અજવાળે આસપાસ જોયું. ખરેખર ત્યાંથી 3 અલગ અલગ રસ્તાઓ નીકળતા હતા. દરેક રસ્તો એક અલગ દિશામાં જતો હતો અને દરેક રસ્તા ઉપર અલગ અલગ પ્રકારના શિલ્પો અને ચિત્રો કોતરેલા હતા. શેઠે બીજા કોયડા વિશે વિચાર્યું. સત્યનો પ્રકાશ જ્યાં પડે ત્યાં જ આગળ પગ મૂકે. દુષ્ટ છાયા જ્યાં ભમે ત્યાંથી દૂર રહેજે રે મન. શેઠે ધ્યાનથી 3 રસ્તાઓનું નિરીક્ષણ કર્યું. પેલો રસ્તો, આ રસ્તા ઉપર હિંસક પ્રાણીઓના શિલ્પો કોતરેલા હતા, જેમ કે સિંહ, વાઘ અને સર્પ. આ શિલ્પો ભયાવહ લાગતા હતા. બીજો રસ્તો, આ રસ્તા ઉપર ધન સંપત્તિ અને ઘરેણાના ચિત્રો કોતરેલા હતા. તે ખૂબ જ આકર્ષક લાગતા હતા, જાણે લોભને આમંત્રણ આપતા હોય. ત્યાર પછી ત્રીજો રસ્તો, આ રસ્તા ઉપર દેવી દેવતાઓના શાંત અને ભક્તિમય શિલ્પો ત્યાં કોતરેલા હતા. ત્યાં એક નાનું ઝરણું પણ વહેતું હતું, જે શાંતિનો અહેસાસ કરાવતું હતું. શેઠ ચતુર હતા. તેમને સાધુના શબ્દો યાદ આવ્યા. જો લોભ તમારા મન ઉપર આવી થશે તો તમે ક્યારેય ખજાનો શોધી નહીં શકો. તેમણે વિચાર્યું કે બીજો રસ્તો જે ધન સંપત્તિ દર્શાવતો હતો તે લોભનું પ્રતીક હતો અને કદાચ તે ખોટો રસ્તો હતો. પેલો રસ્તો ભયાવહ પ્રાણીઓ દર્શાવતો હતો, જે કદાચ ભયનું પ્રતીક હતું. ત્રીજો રસ્તો
જ્યાં દેવી દેવતાઓના શિલ્પો અને શાંત ઝરણું હતું. તે સત્ય અને શાંતિનો માર્ગ લાગતો હતો. શેઠે ત્રીજા રસ્તા ઉપર પગ મૂક્યો. જેમ જેમ તે આગળ વધતા ગયા તેમ તેમ તેમને હળવો પ્રકાશ દેખાવા લાગ્યો. ગુફાની અંદરનો ભેજ અને અંધકાર દૂર થતો ગયો. થોડે દૂર ચાલ્યા પછી તેમને એક મોટી ખુલ્લી જગ્યા મળી, જ્યાં ગુફાની છતમાંથી સૂર્યપ્રકાશ સીધો અંદર આવતો હતો. આ જ સત્યનો પ્રકાશ હતો જેની કોયડામાં વાત કરવામાં આવી હતી. આ ખુલ્લી જગ્યામાં એક મોટા પથ્થર ઉપર ત્રીજો કોયડો કોતરેલો હતો. જે દેખાય તે સત્ય નથી, જે સંભળાય તે સાચું નથી. અંધકારમાં જ્ઞાન શોધો, મૌનમાં સાંભળો સત્યનો સૂર. સાચો માર્ગ મળશે તેને, જેનો આત્મા હોય પવિત્ર અને શુદ્ધ. અંતિમ દ્વાર ખુલશે એના માટે જે નથી લોભી કે નથી ક્રૂર. આ કોયડો શેઠ માટે વધુ પડકારજનક હતો. તે તેમને ઇન્દ્રિયો ઉપર આધાર રાખવાના બદલે જ્ઞાન અને અંતર્જ્ઞાનનો ઉપયોગ કરવા કહી રહ્યો હતો. અંધકારમાં જ્ઞાન શોધો એનો અર્થ એ હતો કે દેખીતી વસ્તુઓ ઉપર નહીં પણ ઊંડી સમજ ઉપર આધાર રાખવો. એટલે શેઠે આસપાસ જોયું. તેમને એક દિવાલ ઉપર એક ઝાંખી રેખા દેખાણી, જે એક છુપાયેલા દરવાજા તરફ ઇશારો કરતી હતી. શેઠે પોતાની આંગળીઓ દિવાલ ઉપર ફેરવી અને તે રેખાને અનુસર્યા. તેમને એક નાનકડો લગભગ અદ્રશ્ય દરવાજો મળ્યો. દરવાજા ઉપર કોઈ હેન્ડલ કે કળ નહોતી. શેઠે વિચાર્યું કે આ દરવાજો ફક્ત જ્ઞાન અને બુદ્ધિથી જ ખુલી શકે છે. તેમને યાદ આવ્યું કે ત્રીજા કોયડામાં મૌનમાં સાંભળો સત્યનો સૂર એવો ઉલ્લેખ હતો. શેઠે આંખો બંધ કરી અને શાંતિથી ઉભા રહ્યા. તેમણે પોતાના મનને શાંત કર્યું અને ધ્યાન ધર્યું. ધર્મદાસ શેઠે મૌન રહીને ધ્યાન કર્યું. તેમના મનમાં અચાનક એક વિચાર આવ્યો. તેમણે જોયું કે દરવાજાની ઉપર દિવાલ ઉપર એક નાનું છિદ્ર હતું જે લગભગ દેખાતું નહોતું. તેમણે પોતાની મશાલમાંથી પ્રકાશનું કિરણ તે છિદ્રમાં ફેંક્યું. જેવું પ્રકાશનું કિરણ છિદ્રમાંથી પસાર થયું કે તરત જ એક યાંત્રિક અવાજ આવ્યો અને છુપાયેલો દરવાજો ધીમે ધીમે ખુલવા લાગ્યો. દરવાજો ખુલતા જ અંદરથી એક તેજસ્વી પ્રકાશ અને સોનાની ઝગમગાટ બહાર આવી. શેઠની આંખો અંજાઈ ગઈ. સામે એક વિશાળ ખંડ હતો જે સોનાના સિક્કાઓ, ઘરેણા, રત્નો અને કિંમતી વસ્તુઓથી ભરેલો હતો. ખજાનો એટલો વિશાળ હતો કે શેઠે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે કોઈ રાજાના જીવનભરની કમાણી જેવો હતો. શેઠ ખજાનો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા, પણ એના મનમાં લોભનો એક પણ ભાવ આવ્યો નહીં. તેમને સાધુના શબ્દો યાદ હતા. આ ખજાનો ફક્ત એના માટે છે જે નિર્લોભી અને પરોપકારી હોય. તેમણે ખજાનાની વચ્ચે એક વૃદ્ધ સંતની પ્રતિમા જોઈ, જે શાંતિથી બેઠેલી હતી. પ્રતિમાના હાથમાં એક તામ્રપત્ર હતું. શેઠે તે તામ્રપત્ર લીધું અને વાંચ્યું. તામ્રપત્ર ઉપર લખેલું હતું, હે યાત્રી, જો તું આ ખજાના સુધી પહોંચ્યો છે તો તું ખરેખર જ્ઞાની અને નિર્લોભી છે.
આ ખજાનો એ રાજાનો છે જેણે પોતાના રાજ્યને દુકાળથી બચાવવા માટે આ ધન છુપાવ્યું હતું. આ ખજાનો ફક્ત ત્યારે જ ઉપયોગમાં આવશે જ્યારે તેનો ઉપયોગ જરૂરિયાતમંદો માટે થશે, લોભ માટે નહીં. આ ખજાનો તને સોંપવામાં આવે છે જેથી તું તારા ગામ અને પ્રજાનું ભલું કરી શકે. પણ યાદ રાખજે, સાચી સંપત્તિ ધનમાં નથી, પણ જ્ઞાન, દયા અને પરોપકારમાં છે. ધર્મદાસ શેઠની આંખોમાં આંસુ આવી ગયા. તેમને સમજાયું કે આ ખજાનો ફક્ત ધન નહોતો, પણ એક મોટી જવાબદારી હતી. તેમણે મજૂરોને બોલાવ્યા અને ખજાનાને ધીમે ધીમે ગુફામાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું. ઘણા દિવસો સુધી કામ ચાલ્યું અને આખરે આખો ખજાનો ગુફામાંથી બહાર આવી ગયો. ધર્મદાસ શેઠે ખજાનો ગામમાં લાવ્યા પછી એક મોટી સભા બોલાવી. તેમણે ગામના બધા લોકોને બોલાવ્યા અને સાધુની વાત, કોયડાઓનો ઉકેલ અને તામ્રપત્ર ઉપર લખેલી વાત જણાવી. ગામના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને ધર્મદાસ શેઠની ચતુરાઈ અને પ્રામાણિકતાની પ્રશંસા કરવા લાગ્યા. શેઠે ખજાનાનો ઉપયોગ ગામના કલ્યાણ માટે કરવાનું નક્કી કર્યું. તેમણે સૌપ્રથમ ગામમાં એક મોટું તળાવ બનાવડાવ્યું જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને દુકાળની સમસ્યા હલ થાય. તેમણે ગામમાં એક શાળા ખોલી જ્યાં બધા બાળકોને મફત શિક્ષણ આપવામાં આવ્યું. તેમણે એક હોસ્પિટલ પણ બનાવડાવી જેથી બીમાર લોકોને સારી સારવાર મળી શકે. શેઠે ગામના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરી. તેમણે નવા ધંધા શરૂ કરવા માટે યુવાનોને લોન આપી અને કારીગરોને પોતાનું કામ વધારવા માટે મદદ કરી. થોડા સમયમાં ગામની કાયાપલટ થઈ ગઈ. ખેતરો લીલાછમ બન્યા, બાળકો શાળાએ જવા લાગ્યા અને લોકો સુખી અને સમૃદ્ધ બન્યા. ધર્મદાસ શેઠે ક્યારેય ખજાનાનો ઉપયોગ પોતાના અંગત સુખ માટે કર્યો નહીં. તેઓ હંમેશા સાદું જીવન જીવવા અને પોતાની બધી શક્તિ ગામના કલ્યાણ માટે લગાડી દીધી. તેમની દયા, ચતુરાઈ અને નિસ્વાર્થ સેવાના કારણે તેમની કીર્તિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. લોકો તેમને ફક્ત ધનવાન શેઠ તરીકે નહીં, પણ પ્રજાવત્સલ અને જ્ઞાની મહાપુરુષ તરીકે ઓળખવા લાગ્યા. ધર્મદાસ શેઠે સોનાના ખજાનાને ફક્ત ધન તરીકે નહીં, પણ માનવતાની સેવાના એક સાધન તરીકે જોયું. તેમની ચતુરાઈ અને નિસ્વાર્થ ભાવનાએ તેમને ફક્ત ખજાના સુધી જ નહીં, પણ લોકોના હૃદય સુધી પહોંચાડ્યા. તેમની વાર્તા પેઢી દર પેઢી કહેવાતી રહી, જે શીખવે છે કે સાચી સંપત્તિ પૈસામાં નથી, પણ જ્ઞાન, દયા અને પરોપકારમાં છે. આ લોકવાર્તા આપણને એ પણ શીખવે છે કે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવા માટે ફક્ત શક્તિ જ નહીં, પણ બુદ્ધિ અને ચતુરાઈ પણ જરૂરી છે. લોભથી દૂર રહીને અને સાચા ઈરાદાથી કામ કરવાથી હંમેશા સફળતા મળે છે. ધર્મદાસ શેઠે માત્ર એક ખજાનો જ નહોતો શોધ્યો, પણ તેમણે સમૃદ્ધિ, શાંતિ અને ખુશીનો ખજાનો આખા ગામમાં વહેંચ્યો અને એમનું નામ
ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું. મિત્રો, તમે આ વાર્તા ગુજરાતના કયા વિસ્તારમાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઈક કરી દેજો.